નમસ્કાર દોસ્તો, રીપી લર્નિંગ હબની અંદર આપ સૌનું ઉષ્માભર્યું સ્વાગત છે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે વાત કરી રહ્યા છીએ પ્રકરણ નંબર 7, આપણા વારસાનું જતન. તો આની અંદર આપણે વાત કરવાની છે પ્રવાસન સ્થળો અને ભારતની વિવિધતામાં એકતા એવી એક ટોપિક વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. ચાલો લેટ્સ બિગિન. પ્રવાસન સ્થળોની સ્વચ્છતા વિશે તમારા મંતવ્ય લખો. તમારા મંતવ્ય લખો એટલે મૌલિકતાથી આમાં તમારે જવાબ લખવાનો છે કે જે પ્રવાસના સ્થળો છે જ્યાં દેશ વિદેશના હજારો પ્રવાસીઓ હરવા ફરવા માટે આવે છે, તો એવા સ્થળોની સ્વચ્છતા માટે તમે શું કરી શકો? મૌલિકતાથી જવાબ લખવાનો છે. તો કે ભાઈ, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ. પ્લાસ્ટિકને કારણે ઘણી બધી ગંદકી ફેલાય છે. અહીંયા વારસાના સ્થળોને સ્વચ્છ રાખતા લોકો તમને દેખાઈ રહ્યા છે, તો પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ. પછી કચરો ગમે ત્યાં ન ફેંકવો. નાનો મોટો જેટલો પણ કચરો હોય એ બધો કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ, જેથી વારસાના સ્થળો છે એ સુરક્ષિત રહેશે, ત્યાં સ્વચ્છતા રહેશે. અને ઐતિહાસિક સ્મારકોની દિવાલો હોય, રાજસ્થાનના કિલ્લાઓ હોય, રાજમહેલો હોય, કુતુબ મિનારની દિવાલો હોય, તો એ દિવાલો ઉપર બિનજરૂરી ખોટા લખાણ ન લખવા જોઈએ. હરવા ફરવા માટે ઘણા બધા લોકો જાય છે અને ચિત્ર વિચિત્ર લખાણ લખતા હોય છે, તો એ વસ્તુ ન થવી જોઈએ. એક ભારતીય નાગરિક તરીકે કોઈ બિનજરૂરી ચિત્ર ન દોરવાના અને ખોટા ખરાબ ચિત્ર દોરી અને વારસાના સ્થળોને નુકસાન ન પહોંચાડવું જોઈએ. ગંદકીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. વારસાના સ્થળોની આજુબાજુ ગંદકી તો બિલકુલ ન કરવી જોઈએ. ઘણા લોકો પાન માવા ગુટકા ખાઈને ગમે ત્યાં થૂંકતા હોય છે, પિચકારીઓ મારતા હોય છે. એને કારણે પણ વારસાના સ્થળોની દિવાલો એને ઘણું બધું નુકસાન થતું હોય છે. તો આવું કામ એક ભારતીય નાગરિક તરીકે આપણે ન કરવું જોઈએ. અને જેટલા પણ પ્રાચીન કે અર્વાચીન વારસાના સ્થળો છે એની આસપાસ બિલકુલ પ્રદૂષણ કરવું ન જોઈએ. તો જ વારસાના સ્થળો છે એ સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. ઐતિહાસિક મહત્વ ધરાવતા જેટલા સ્થળો છે, તળાવ હોય, સરોવર હોય, વાવ, કૂવા, પ્રાચીન સમયના કુંડ હોય, તો ચોમાસાની ઋતુ દરમિયાન, વર્ષા ઋતુ દરમિયાન એમાં ગંદુ પાણી એકત્ર ન થાય એવા પ્રયત્ન કરવા જોઈએ. જો ગંદુ પાણી એકત્ર થયું હોય તો એના નિકાલ માટેની પણ વ્યવસ્થા કરવી જોઈએ. રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા આવા જે ઐતિહાસિક સ્મારકો છે એની સાફ સફાઈ આપણે કરવી જોઈએ. ખૂબ કાળજીપૂર્વક માવજત લેવી પડે. જ્યારે વારસાના સ્થળોને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા એની સાફ સફાઈ કરવી જોઈએ. એનું જે મૂળ સ્વરૂપ છે, એનો મૂળ આકાર, કદ, સ્થિતિ છે એ સંપૂર્ણપણે જળવાઈ રહેવા જોઈએ. મૂળ સ્થિતિ ગુમાવશે તો એ પોતાનું આકર્ષણ પણ ગુમાવી દેશે. એટલે કોઈ પણ દેશ વિદેશના પ્રવાસી આવા ઐતિહાસિક વારસાને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડે એ માટે આપણે જ લોક જાગૃતિ બતાવવી પડે. કદાચ કોઈ પણ બહારનો વ્યક્તિ, પછી એ ભારતનો હોય કે વિદેશી હોય, કોઈ પણ વ્યક્તિ વારસાના સ્થળોને નુકસાન પહોંચાડતો હોય તો એને અટકાવવાની જવાબદારી આપણી છે. આપણી પવિત્ર ફરજ છે. એક ભારતીય નાગરિક તરીકે આપણી ફરજ છે. કોઈ પણ પ્રકારની કુદરતી આફત આવે તો એને કારણે પણ વારસાના સ્થળોને નુકસાન થતું હોય છે. તો એને ફરીથી મૂળ સ્વરૂપમાં લાવવા માટેના મજબૂત પ્રયત્નો શરૂ કરવા જોઈએ, સઘન પ્રયત્નો શરૂ કરવા જોઈએ. અને તાત્કાલિકના ધોરણે એ પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય આવા પ્રયત્નો કરવા જોઈએ. પછી આ પ્રકરણમાંથી મોસ્ટ આઈએમપી સવાલ એટલે વિવિધતામાં એકતા. વારંવાર બોર્ડની પરીક્ષામાં પૂછાય એવો સવાલ એટલે વિવિધતામાં એકતા. તો કે ભાઈ, વિવિધતામાં એકતા એટલે શું? તો કે ભારત દેશની અંદર અનેક પ્રકારની ભાષા, ધર્મ, સંસ્કૃતિ, રીત રિવાજ, ખોરાક, પહેરવેશ
ધરાવતા લોકો રહે છે અને બધા લોકો એકાબીજા સાથે હળી મળીને રહે એને કહેવાય વિવિધતામાં એકતા. અને વિવિધતામાં એકતા એ જ ભારતની વિશ્વની સામેની ઓળખ છે. ભારતની અંદર હજારો પ્રકારની જ્ઞાતિઓ છે, રીત રિવાજો છે, સંસ્કૃતિઓ છે. ક્યાંય પંજાબી બોલાય છે, હરિયાણવી બોલાય છે, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ બોલાય છે, ગુજરાતી, મરાઠી બોલાય છે, તો બંગાળી ભાષા પણ બોલાય છે. કેટલી બધી સંસ્કૃતિઓ છે, કેટલા બધા ધર્મ છે, ધર્મના પેટા પ્રકાર છે, સંપ્રદાય છે, પણ એ બધા જ લોકો એકાબીજા સાથે હળી મળીને રહે છે એને કહેવાય છે વિવિધતામાં એકતા. અથવા એને કહેવાય વસુધૈવ કુટુંબકમ. વસુધા એવ કુટુંબકમ. વસુધા એટલે પૃથ્વી. આખી પૃથ્વી મારો પરિવાર છે, મારું વિશાળ કુટુંબ છે. એવી ભાવના વેદકાળથી ભારતની અંદર પ્રચલિત છે. અને એટલે જ ભારતની પ્રાચીન સંસ્કૃતિને સમાજમાં સમન્વય અને સહિષ્ણુતાના બીજ રોપી દીધા હતા, જે આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે. સહિષ્ણુતા એટલે એકાબીજા સાથે હળી મળીને રહેવું. સમન્વય એટલે ભાઈચારાની ભાવનાથી રહેવું. તો આ ભારતીય સંસ્કૃતિમાંથી શીખવા મળે છે. અને એની સાબિતી આપી સ્વામી વિવેકાનંદે. અમેરિકાના શિકાગો શહેરમાં જે વિશ્વ ધર્મ પરિષદનું આયોજન થયું, ત્યાં સ્વામી વિવેકાનંદ ખૂબ નાની ઉંમર હતી, યુવાન હતા. બીજા ધર્મગુરુઓ ત્યાં પધારેલા. વિવેકાનંદને તો બોલવા માટેનો મોકો પણ ન હતો. વિવેકાનંદ તો ભગવદ્ ગીતા લઈને ગયેલા અને ભગવદ્ ગીતા તળિયે પડેલી હતી. એની ઉપર એમ દુનિયાના અલગ અલગ દેશોના ધર્મ ગ્રંથો હતા. વિવેકાનંદજી જ્યારે બોલવા ઉભા થયા ત્યારે એને એટલું જ કીધું કે તળિયેથી મારી ભગવદ્ ગીતા લઈ લો એટલે તમારો એક પણ ધર્મ ટકે નહીં. સમજવા વાળા સમજી ગયા કે તમામ ધર્મો ભગવદ્ ગીતાની અંદર સમાવેશ થઈ ગયા છે. એટલે વિવેકાનંદે કહ્યું કે મને કહેતા ગર્વ થાય છે કે હું એ ધર્મનો પ્રતિનિધિ છું જે ધર્મએ આખા વિશ્વને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠ શીખવાડ્યા છે. અમેરિકાના શિકાગો શહેરની અંદર વિવેકાનંદ જ્યારે એટલું બોલ્યા કે ભાઈ મારા વહાલા અમેરિકન ભાઈઓ બહેનો, બીજા બધા ધર્મગુરુઓ બોલતા હતા લેડીઝ એન્ડ જેન્ટલમેન. વિવેકાનંદે શું કીધું? બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ. બસ આ શબ્દોનો પ્રભાવ હતો કે અમે બીજાને કોઈ બીજા નથી ગણતા. તમે અમારા માટે લેડીઝ એન્ડ જેન્ટલમેન, એટલે માત્ર સ્ત્રી અને પુરુષ નથી, તમે પણ અમારા ભાઈઓ બહેનો છો. આ વિવેકાનંદના શબ્દો હતા. એટલે ભારતીય સંસ્કૃતિ બિન સાંપ્રદાયિક છે. બિન સાંપ્રદાયિક એટલે વ્યક્તિ પોતાની ઈચ્છા પ્રમાણે, પોતાની મરજી પ્રમાણે કોઈ પણ ધર્મનું પાલન કરી શકે, ગમે ત્યારે ધર્મ પરિવર્તન કરી શકે. બળજબરીપૂર્વક લોભ લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવી શકાતું નથી. એને કહેવાય છે બિન સાંપ્રદાયિકતા. એટલે આપણા દેશની અંદર બધા જ ધર્મો પાળતી પ્રજા વસે છે. હિન્દુ, બૌદ્ધ, જૈન, પારસી, ઇસ્લામ, ઈસાઈ, અનેક ધર્મ પાળનારા લોકો ભારતમાં વસવાટ કરે છે અને બધા એકાબીજા સાથે હળી મળીને રહે છે. પ્રાચીન ભારતના જ્યોતિર્ધર એટલે ભારતીય સંસ્કૃતિનું ઘડતર કરનારા, એમણે ભારતની સંસ્કૃતિની એકતા ઉપર ખૂબ ભાર મૂક્યો છે. અને એટલે જ સમગ્ર દેશને ભારત વર્ષ એવું વિશાળ નામ આપવામાં આવ્યું છે. અને આપણે પ્રાર્થનાઓ જ્યારે કરીએ, સ્નાન કરતી વખતે બોલવાની પ્રાર્થના, એમાં પણ 7 પવિત્ર નદીઓના નામનો સમાવેશ કર્યો છે. ગંગે છે, યમુને છે, ગોદાવરી, સિંધુ, ક્ષિપ્રા, કાવેરી, સરયુ, નર્મદા, જલેસ્મની સંધિ કરું. તો આવી કઈ પ્રાર્થના છે એટલે નદીઓના નામનો પણ એમાં ઉલ્લેખ છે. તો ભારતના ઋષિમુનિઓ હોય, સૂફી સંતો હોય, સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી, આ બધા મહાન યોગ પુરુષો, એણે હંમેશા વિશ્વ શાંતિ માટેના જ પ્રયાસો કર્યા છે અને સમન્વય અને વિશ્વ બંધુત્વની વાતોને જ ભાર આપ્યો છે. વિશ્વ બંધુત્વ એટલે આખા વિશ્વ સાથે હળી મળીને રહેવું.
એટલે ભારતની અંદર અનેક ધર્મ, સંપ્રદાયો, જ્ઞાતિઓ, જાતિઓ, ભાષાઓ, રીત રિવાજો, પરંપરાઓ, ઉત્સવો અને તહેવારોને લીધે ભારતની બધી પ્રજા સમરસતાથી એકબીજા સાથે જીવન જીવે છે. અખંડ ભારત વર્ષનો નકશો જોઈ લો દોસ્તો. એક સમયે ભારત દેશ આટલો મોટો વિશાળ હતો. અખંડ ભારત ભૂમિ, અહીંયા સુધી આ બધો હિસ્સો ભારતનો હતો. એટલે ભારતના ટુકડા એક જ વાર નથી થયા, પણ 21 વખત થયા છે. ભારતમાંથી અનેક દેશો છૂટા પડ્યા છે, તમે જોઈ શકો છો. ગુડ બાય, થેન્ક યુ. પ્રકરણ નંબર 7 અહીંયા સમાપ્ત કરું છું.